અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયા અત્યારે તાબડતોડ નવી દિલ્હીના પ્રવાસ આવ્યા છે. ઉપરથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પીએમ મોદી માટેનો પ્રેમ પણ અચાનક ઉભરાઈ રહ્યો છે. પરંતુ સાવધાન, આ માત્ર કોઈ સામાન્ય ડિપ્લોમેસી નથી. આની પાછળ ઇન્ડો પેસિફિકમાં ચીનને ઘેરવા અને મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે ભારતીય સેનાના પાવરનો ઉપયોગ કરવાનો અમેરિકાનો બહુ મોટો મિલિટરી પ્લાન છે, જેનો આખો ચિતાર આજે આપણે સમજીશું. તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું કિરણ ગઢવી. ટ્રમ્પે એક સત્તાવાર નિવેદન આપીને આખી દુનિયા સામે કહ્યું છે કે મને પીએમ મોદી પ્રત્યેનો ઘણો પ્રેમ છે. પીએમ મોદી દુનિયાના એક મહાન નેતા છે. એટલું જ નહીં, રશિયા સાથેની ભારતની દોસ્તી અને જૂની બધી જ કડવાશને બાજુ પર મૂકીને ટ્રમ્પે પીએમ મોદીનું વ્હાઇટ હાઉસ આવવાનું ઓફિશિયલ આમંત્રણ પણ મોકલી દીધું છે. I just want to say hello to everybody. I love the Prime Minister. Modi is great. He's my friend. And I just want to say a very, very good evening to everybody. It's morning here and it's evening there. And I just want to say you're great. And we've never been closer to India. And India can count on me 100% and our country. If they ever need help, they know where to call. They call right here. We're doing well. We're setting records. We have a record economy, a record stock market. And anything India wants, they get. And I'm a big, big fan of Prime Minister Modi. પણ સવાલ એ છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી જ બંને દેશો વચ્ચે અંદરખાને તણાવ ચાલતો હતો. ત્યાં અચાનક આટલો ઉષ્માભરેલ માહોલ શા માટે? શું આ ખરેખર ટ્રમ્પનો ભારત પ્રત્યેનો સાચો પ્રેમ છે કે પછી આની પાછળ અમેરિકાનો કોઈ બહુ મોટો સ્વાર્થ છુપાયેલો છે? હકીકતમાં રમત બહુ મોટી છે. સંરક્ષણ અને રાજદ્વારી નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આ નિવેદન અને પીએમ મોદીનું વ્હાઇટ હાઉસનું આમંત્રણ એ માત્ર સામાન્ય મુલાકાત નથી, પણ એક મોટો ડેમેજ કંટ્રોલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટ્રેડ પોલિસી અને વિઝાના નિયમોને લઈને ભારત અમેરિકા વચ્ચે અંદરખાને કડવાશ વધી છે. રશિયા પાસેથી ભારત જે રીતે તેલ ખરીદી રહ્યું છે તેનાથી પણ અમેરિકા નારાજ હતું. આ તણાવ વચ્ચે જ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અત્યારે તાબડતોડ નવી દિલ્હીના પ્રવાસે આવ્યા છે અને ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરીને તેમણે દુનિયાના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને લઈને બહુ મોટી જાહેરાત કરી દીધી છે. ઈરાને સીધી ચેતવણી આપીને રૂબિયોએ અમેરિકામાં વસતા ભારતીયોની સુરક્ષા પર પણ મોટો ખુલાસો કર્યો છે. હવે જ્યારે મિડલ ઇસ્ટમાં ઈરાન બેકાબુ થઈ રહ્યું છે અને એશિયામાં ચીન પોતાની દાદાગીરી વધારી રહ્યું છે, ત્યારે અમેરિકાને બરાબર સમજાયું છે કે એશિયામાં ભારત અને ભારતની શક્તિશાળી સેના સિવાય તેમનો કોઈ સાચો સાથી નથી. હિન્દ મહાસાગર અને ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ચીનને કાબુમાં રાખવા માટે અમેરિકી સેનાને ભારતીય સેનાના સાથની સખત જરૂર છે. એટલે જ અમેરિકા પોતાનો સ્વાર્થ, મિલિટરી સ્ટ્રેટેજી અને ગ્લોબલ પોલિસી માટે ભારત સાથેના સંબંધને ફરીથી સુધારવા મજબૂર બન્યું છે. In fact, we are midway through it, and after this presser, we'll be going back for the rest over lunch. But as you can see, we didn't want to keep you waiting, so we decided to come out in between and share a readout. Now, this is the Secretary's first visit to India, but from his very first day in office, we have actually been in regular touch. I think I was one of the first to meet you that day. And this has included occasions in Washington, D.C. and New York, but also on the sidelines of other events. The most recent one was in France. So we've had really a continuous engagement which has facilitated our overseeing the broad-based and growing cooperation between our two nations. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે દુનિયાના સૌથી મોટા એનર્જી કોરિડોર પર દબાણ વધાર્યું હતું. આ એ રસ્તો છે કે જ્યાંથી ભારત સહિત આખી દુનિયાનું ક્રૂડ ઓઇલ અને અબજો ડોલરનો વેપાર પસાર થાય છે. દિલ્હીમાં ડોક્ટર જયશંકર સાથેની બેઠક બાદ અમેરિકાએ સાફ કરી દીધું કે હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય માર્ગ છે અને વૈશ્વિક સુરક્ષાના સમીકરણોમાં ભારત આ રૂટ માટે બહુ મહત્વનું અંગ છે. આ હાઈ લેવલ બેઠકમાં ભારતે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ગુજ્જુઓની સુરક્ષાનો મુદ્દો પણ મજબૂતીથી ઉઠાવ્યો હતો. અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ થતી નકારાત્મક ટિપ્પણીઓ અંગે જ્યારે માર્કો રૂબિયોને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીયોનું દિલ જીતી લીધું. તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે દુનિયાના દરેક દેશમાં નકારાત્મક માનસિકતા ધરાવતા થોડા લોકો હોય છે,
પરંતુ અમેરિકા હંમેશા બધાનું અને ખાસ કરીને ભારતીયોનું સ્વાગત કરનારો દેશ રહ્યો છે. અમેરિકાના આ સકારાત્મક વલણથી ત્યાં બસતા ભારતીય પરિવારોને બહુ મોટી રાહત મળી છે. આ આખા ઘટનાક્રમ પરથી એક વાત સાફ છે, ટ્રમ્પનો આ પ્રેમ ભલે ડિપ્લોમસી કે સ્વાર્થનો ભાગ હોય, પણ આજે ભારત અને ભારતીય સેના દુનિયાની એ તાકાત બની ચૂકી છે કે જે અમેરિકા જેવા સુપર પાવરને પણ પોતાના ગ્લોબલ અને મિલિટરી નિર્ણયો પર લેવા માટે નવી દિલ્હીનો ભરોસો અને ભારતની સહમતિ લેવી પડે છે. તમને શું લાગે છે? ડોનાલ્ડ ટ્રમ્પનો આ ભારત પ્રેમ લાંબો ચાલશે કે પછી આ માત્ર સમયની જરૂરિયાત છે? કોમેન્ટમાં તમારી રાય જરૂરથી જણાવશો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.